टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આમ જોવા જઈએ તો જે ફેક્ટરી ચાલી રહી હતી તે તો મંજૂરી વગર ચાલી રહી હતી। આ ફેક્ટરી જે છે તેને ફટાકડા વેચવાની જ મંજૂરી હતી, પરંતુ તે ફટાકડા બનાવતી પણ હતી। ત્યારે આખી બાબત જ ગેરકાયદે છે, પરંતુ હવે આપણે સમજાવવાની કોશિશ કરીએ કે આખરે નિયમો શું છે। તો ફટાકડા બનાવતી જે ફેક્ટરી હોય છે તે ફરજિયાતપણે ખુલ્લી જગ્યામાં હોવી જોઈએ। વસ્તી ધરાવતા વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરી ન સ્થાપી શકાય। આ જગ્યા ખુલ્લી હોવી જોઈએ જ્યાં ફટાકડા બનાવી શકાય। બીજો એક નિયમ એ પણ છે કે આવા યુનિટની ઇમારતના ચોથા ભાગના વિસ્તારમાં અગ્નિશમન માટેના સાધનો રાખવામાં આવે છે। આ દુર્ઘટના સર્જાય છે ત્યારે લાગતું નથી કે અહીં કોઈ પણ અગ્નિશમનના કોઈ પણ સાધનો હોય। આવા યુનિટમાં અમુક અંતરે વિસ્ફોટકો માટે ખાસ સ્ટોરેજ માટે ઓરડીઓ બનાવવામાં આવે છે। આ તમામ નિયમો છે જે બાદ એનઓસી આપવામાં આવે છે। ખાસ ઓરડીઓમાં જ ફટાકડાનો કાચો માલ અને તૈયાર ફટાકડા રાખવામાં આવે છે। તે ગમે ત્યાં નથી મૂકી શકાતા અને જ્યાં લોકો બેસીને ફટાકડા બનાવે છે ત્યાં હવા ન લાગે તે માટે 1 થી 1.25 ફૂટની દિવાલ બનાવવામાં આવે છે, જેથી જો કોઈ કટોકટી ભરી પરિસ્થિતિ સર્જાય તો આવી પરિસ્થિતિમાં લોકો દિવાલ કૂદીને ભાગી શકે। અન્ય એક મુદ્દો એ પણ છે કે દિવેટો જે બનાવવામાં આવે છે ફટાકડાની, તેને કાપવા અને અન્ય કટિંગ માટે એક કાચ વાપરવાનો હોય છે। સાધનો જે ઉપયોગમાં લેવાના હોય છે તેના પણ એક અમુક નિયમો છે। જે ફટાકડાની દિવેટો બનાવવામાં આવે છે તેને કાપવા માટે પણ કટિંગ માટે કાચ વાપરવાનો હોય છે અને દર વર્ષે આવા યુનિટ માટે ફાયરની એનઓસી લેવી પડે છે। એવું નથી કે એકવાર એનઓસી લઈ લીધી અને પછી જિંદગીભર તમે તેને ચલાવી શકો। ફાયર એનઓસી દર વર્ષે રિન્યૂ કરાવી ફરજિયાત હોય છે। દર વર્ષે ફાયરના અધિકારીઓ ફટાકડાના યુનિટ અને આસપાસના બાંધકામોનું નિરીક્ષણ કરીને તેને પરવાનગી આપે છે। સ્વાભાવિક છે કે અહીંયા તો એવું કશું થયું જ નહીં હોય, કારણ કે ફેક્ટરી જ આખી ગેરકાયદે ચાલી રહી હતી। તો સાથે જ આવા યુનિટ માટે પોલીસની પરવાનગી પણ જરૂરી હોય છે, જેનો રિપોર્ટ આ કેસમાં પોલીસ દ્વારા સોંપવામાં આવ્યો હતો જે નેગેટિવ હતો। સાથે જ યુનિટને કેટલો કાચો માલ રાખવો, કેટલા માલનું ઉત્પાદન કરવું તે પોલીસ વેરિફિકેશન પછી પ્રક્રિયા આગળ વધે છે। પોલીસ વેરિફિકેશન થયા પછી જ કેટલો સ્ટોક રાખવો અને કેટલું ઉત્પાદન કરવું તે નક્કી થાય છે। રોજે રોજ ફટાકડાના જે જથ્થાનું ઉત્પાદન થાય છે તેને તાત્કાલિક ખાલી કરી દેવાનો હોય છે। ત્યાં ને ત્યાં જ ફટાકડાનો ભરાવો ન થાય તે પણ ધ્યાન રાખવું પડે છે। ફટાકડાના સંગ્રહ, છૂટક વેચાણ અને બનાવવા માટે અલગ અલગ મંજૂરી જરૂરી છે। ફાયર વિભાગમાં સ્ટાફની ઘટ હોવાથી પણ આ પ્રકારની સમસ્યા સર્જાઈ શકે છે। ફાયરના નિયમોનું પાલન લોકો જાતે જ કરે તે વધુ જરૂરી છે। ડીસામાં ગેર અધિકૃત રીતના ચાલતી દારૂખાનાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 18 લોકોના મૃત્યુ થયા છે। જે સામાન્ય આગ લાગે છે અને એ સિવાય આવા એક્સપ્લોઝિવ જે દ્રવ્યો હોય છે અને એની ફેક્ટરીમાં આગ લાગવાની કે બ્લાસ્ટ લાગવાની ઘટના કેવી રીતના બનતી હોય છે અથવા તો કેટલી ગંભીર સ્થિતિ કહી શકાય સહિતની તમામ બાબતો પર વાતચીત કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગના પૂર્વ ચીફ ફાયર ઓફિસર રાજેશભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયા છે। એમની સાથે વાતચીત કરીએ। સાહેબ, કેટલી ગંભીર ઘટના, કારણ કે આવી બધી વસ્તુઓ જો ચલાવી હોય તો એની એક જે મંજૂરી છે એ હોવી જરૂરી છે, અહીંયા મંજૂરી જ નથી। બહુ દુઃખદ ઘટના છે, ગંભીર ઘટના છે અને ગુનાહિત કૃત્ય છે। જે રીતે સમાચારના માધ્યમોથી આજે જે સવારથી જાણવા મળે છે કે 18 જિંદગીઓ નિર્દોષ રોજગારી માટે આવેલા કામદારો પોતાની જીવની આહુતિ આપવી પડી। ફટાકડા અને ફટાકડા બનાવવાનો ધંધો, એનો સંગ્રહ અને એનું વેચાણ, આ તમામ પ્રક્રિયાઓ જે છે એમાં ફટાકડા બનાવવાથી લઈને એનો સંગ્રહ કરવાનો, વર્ષ દરમિયાન વેચવાના અને એનું છૂટક વેચાણ કરવાનું, તમામ તબક્કે અલગ અલગ ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું જોગવાઈ કરવામાં આવેલી છે। તમારે છૂટક વેચાણ કરવું હોય તો એની અલગ જોગવાઈ છે। તમારે આખા વર્ષ દરમિયાન વેચવાના હોય ફટાકડા તો એની અલગ જોગવાઈ છે। તમારે જથ્થો સંગ્રહ કરવાનો હોય તો એની અલગ જોગવાઈ છે। એમાં અમુક કરતાં જે વિસ્તાર તમે જ્યાં આગળ આ પ્રકારે ધંધો કરવા માગો છો તો એ જગ્યાનું જે તમે પ્લાનમાં ઇન્ફોર્મેશન આપી હોય અરજી વખતે, તો જે જથ્થાની માંગણી કરી હોય એ પ્રમાણે એક્સપ્લોઝિવ ડિપાર્ટમેન્ટ પણ આ અંગેની મંજૂરી આપતું હોય છે। પોલીસ આ અંગેના જથ્થા અંગેની અને એની ખરાઈ કરીને એની મંજૂરી લાયસન્સ આપતું હોય છે। અને સલામતી અંગે
કે જે આ જગ્યા ઉપર આ પ્રકારની કાર્યવાહી થાય છે